વેલકમ બેક ટુ ફ્રી ક્લાસ મિત્રો. આજે આપણે ધોરણ 5 વિષય અંગ્રેજી યુનિટ 2 હેલ્પિંગ હેન્ડ્સ વિશે અભ્યાસ કરીશું. તો મિત્રો, આ લેસનમાં આપણે આના સ્વાધ્યાય અને તો આ યુનિટમાં મિત્રો સૌપ્રથમ આપણે જોઈશું રાઇમિંગ વર્ડ્સ. પહેલું છે હિલ, તો એનું રાઇમિંગ વર્ડ્સ આવશે બિલ અને પિલ. ત્યારબાદ રેડ તો બેડ અને હેડ. ત્યારબાદ કેટ તો હેટ અને રેટ. અને બ્રિક એનું આવશે સિક અને ક્વિક. ત્યારબાદ મિત્રો આવશે કમ્પ્લીટ ધ વર્ડ, જેમાં પહેલો સ્પેલિંગ છે સિકનો, SICK. ત્યારબાદ છે BD બેડ, પછી છે ક્વિક, ત્યારબાદ છે ડોક્ટર, ત્યારબાદ છે મિસ, ત્યારબાદ છે પિલ, ત્યારબાદ છે સોક, ત્યારબાદ છે ડોર, અને 9 નંબરમાં છે કમ, અને છેલ્લું 10 નંબરનું છે સ્ટ્રેટ. તો આ સ્પેલિંગ આવી રીતે આપણે મિસિંગ વર્ડ એમાં કમ્પ્લીટ કરીશું. ત્યારબાદ મિત્રો ફાઇન્ડ એન્ડ રાઇટ વર્ડ સ્ટાર્ટિંગ વિથ ધ ગિવન લેટર ફ્રોમ ધ પોયમ. જેમાં આપણે P ઉપરથી શરૂ થતા, D ઉપરથી શરૂ થતા, B ઉપરથી શરૂ થતા વર્ડ્સ આપણે પોયમમાંથી ગોતીને લખવાના છે. તો પેલું P થી ચાલુ થાય છે મિત્રોમાં આવે છે પોલી, કોન, પુટ, પેપર અને પિલ. ત્યારબાદ બીજો નંબર છે ડીમાં આવશે ડોલી, ડોક્ટર અને ડોર. પછી આવશે બી, બેક, બિલ, બેક અને બેડ. પછી ત્યારબાદ ચોથું આવશે મિત્રો એસમાં સિક, સો, સી, સુક અને સેડ. પાંચમું છે ડબલ્યુમાં હુ, વોઝ, વિથ અને રોટ. ત્યારબાદ મિત્રો ખાલી જગ્યા આપેલી છે, જેમાં ઉપર જે કાઉન્સમાં શબ્દો આપેલા છે તેમાંથી આપણે લઈને ખાલી જગ્યા પૂરવાની છે. પહેલામાં આવશે ખાલી જગ્યા વોઝ સિક, પહેલામાં આવશે ડોલી. ત્યારબાદ આવશે ધ ખાલી જગ્યા ચેક ડોલી, ખાલી જગ્યામાં આવશે ડોક્ટર. The doctor wrote ખાલી જગ્યા પર ડોલી આવશે બિલ. ત્યારબાદ આવશે ડોક્ટર વિલ કમ ઇન ધ મોર્નિંગ, અને મિસ પોલી વિલ પે ધ આવશે બિલ. ત્યારબાદ મિત્રો આવશે લિસન ટુ ધ સ્ટોરીમાં છે ધ ટ્રુપ વિથ ટ્રાયો. ટ્રીપ વિથ ટ્રાયો છે, જેના સ્વાધ્યાયમાં પ્રશ્નોના જવાબ આવશે. પહેલી છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ, જેમાં હેતલ, મિહિર, મયંક લવ એડવેન્ચર્સ. ત્યારબાદ સેકન્ડ છે સ્ટુડન્ટ એન્જોય ધ બ્યુટી ઓફ નેચર એન્ડ બોનફાયર. ત્યારબાદ ત્રીજું છે હેતલ, મિહિર એન્ડ મયંક ડીડ નોટ સ્લીપ ટિલ લેટ નાઇટ. ત્યારબાદ ચોથું છે ધ એલિયન ગ્લોડ વિથ ધ લાઇટ. અને પાંચમું છે ધ એલિયન ગિફ્ટેડ અ મેજિક બોક્સ ટુ અ કઝિન્સ. ત્યારબાદ મિત્રો આન્સર ધ ક્વેશ્ચન છે, એમાં પહેલો પ્રશ્ન છે હુ વેર કઝિન્સ, તો કે હેતલ, મિહિર એન્ડ મયંક આર કઝિન્સ. વેર ડીડ ધે ગો ફોર અ ટ્રીપ, તો આવશે ટુ અ ફોરેસ્ટ. ત્યારબાદ થર્ડ છે મિત્રો હુ એક્સપ્લોર્ડ ધ ફોરેસ્ટ. ઓલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર્સ આર એક્સપ્લોર્ડ ધ ફોરેસ્ટ. ફોર્થ છે મિત્રો હાઉ ડીડ ધે હેલ્પ એલિયનને કઈ રીતે મદદ કરી, તો આવશે ધ કઝિન ક્લીન ધ એલિયન્સ વિથ કોટન એન્ડ એપ્લાઇડ બેન્ડેજ. અને પાંચમું છે હેતલ બાઉટ અ ફર્સ્ટ એડ કિટ, ટ્રુ ઓર ફોલ્સ, તો આવશે ટ્રુ. ત્યારબાદ મિત્રો રીડિંગ માટે છે રીડ ધ પેસેજ એન્ડ મેચ વિથ A and B. જેમાં પહેલું છે અ મેંગો, તેની સામે એનું બહુવચન આવશે મેંગોઝ, બી. ત્યારબાદ બીજું છે જયાસ બ્રધર, તેની સામે આવશે ઈ, એનું નામ છે દીપ. ત્રીજું છે સીમાબેન, તેની સામે આવશે ડી, જયાસ મધર. ચોથું છે સમર, તેની સામે આવશે સી, રાઇપ જ્યુસ એન્ડ સ્વીટ્સ. પાંચમું છે સ્ટોમેક જ્યુસમાં, એની સામે આવશે એ મેડિસિન. ત્યારબાદ મિત્રો સ્ટડી ધ ટેબલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન છે લેમનનો સ્વાદ કેવો હોય. આ ફૂડનું આપેલું છે, બાજુમાં એનો ટેસ્ટ આપેલો છે. આપણે કહેવાનું છે લેમન તો કે સોર, ડેટ્સ તો કે સ્વીટ, bitter gourd તો કે bitter, ચીલીઝ તો આવશે સ્પાઇસી. ત્યારબાદ ના પ્રશ્નનો જવાબ છે રાઇટ વેરિયસ ટેસ્ટ મેન્શન ઇન ધ ટેબલ. જુદા જુદા સ્વાદના નામ આપો, જેમાં આવશે સ્વીટ, સોર, bitter એન્ડ સ્પાઇસી. ત્યારબાદ સેકન્ડ છે મિત્રો વિચ ટેસ્ટ ડુ યુ લાઇક ધ મોસ્ટ, એમાં આવશે સ્વીટ. વિચ ઇઝ bitter, આવશે bitter gourd. લેમન ઇઝ a sour in the taste and dates are spicy. True or false. ત્યારબાદ મિત્રો રાઇટિંગ સ્કિલ છે સ્ટડી ધ પિક્ચર એન્ડ મેક સેન્ટેન્સ.
પિક્ચર જોવાનું છે, જે હોસ્પિટલનું ચિત્ર તમે જોઈ શકો છો અને એના પરથી વાક્ય બનાવવાના છે. ત્યારબાદ સ્ટડી ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ યોર ડિટેલ્સ એન્ડ મેક સેન્ટેન્સમાં જે ખાલી જગ્યા છે એમાં નામ લખવાના છે અને સેન્ટેન્સ કે આખું વાક્ય પૂરું કરવાનું છે. જેમાં પહેલામાં આવશે કેવિન, ત્યારબાદ કિંજલબેન, પછી રામભાઈ, રાહુલ અને કાવ્યા. ત્યારબાદ મિત્રો સ્ટડી ધ ટેબલ છે લેંગ્વેજ ફંક્શનમાં વી, ધે, ઈટ, યુ, આઈ, સી એમાંથી આપણે જે સાચું હોય એની બધે સ્ક્વેરની આવી નિશાની કરવાની છે. ધે, ઈટ એવી રીતે. ત્યારબાદ મેક સેન્ટેન્સ યુઝિંગ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. ઉપર બ્રેકેટ્સમાં જે હી, સઈ, તે, ઇટ અને આઈ આપેલા છે એના ઉપરથી આપણે વાક્ય બનાવવાનું છે. એક્ઝામ્પલ આપેલું છે મુજબ, જેમાં પહેલામાં આવશે દે આર ફ્રેન્ડ્સ, ત્યારબાદ સી ઇઝ અ પાયલોટ, ત્યારબાદ ઇટ ઇઝ ઓન ધ ટ્રી, દે આર ક્લાસમેટ્સ, હી ઇઝ એન એન્જિનિયર અને હી ઇઝ અ સ્ટુડન્ટ. ત્યારબાદ એ રીતે સેકન્ડ કોષ્ટક છે તેમાં પણ એ રીતે વાક્ય બનાવવાના છે. પહેલું વાક્ય બનશે ધીસ ઇઝ હિઝ બેગ, ધીસ ઇઝ હર પેન્સિલ, ધેટ ઇઝ ઇટ્સ ટાઇલ અને ઇટ ઇઝ ધેર હાઉસ અને ઇટ ઇઝ હર લેપટોપ. હી, હર, ઇટ્સ, હિઝ અને ધેરનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે. ત્યારબાદ કાઉન્સમાં જે બ્રેકેટ્સમાં વર્ડ્સ આપેલા છે એનો ઉપયોગ કરીને આપણે ખાલી જગ્યામાં લખવાનું છે. બ્રેકેટ્સમાં વર્ડ્સ છે યુ, હિમ, ધેમ, મી, હર, અસ અને ઇટ. જેમાં પહેલી ખાલી જગ્યામાં આવશે ધેમ, ત્યારબાદ આવશે ઇટ, પછી આવશે અસ, ત્યારબાદ હર, ત્યારબાદ હિમ અને લાસ્ટમાં આવશે યુ. ત્યારબાદ મિત્રો આમાં પણ બ્રેકેટમાં જે શબ્દ આપેલા છે એના ઉપરથી જે ખાલી જગ્યા પુરાવાની છે. પહેલામાં આવશે અવર સેલ્સ, ત્યારબાદ ઇટ સેલ્ફ, ત્યારબાદ હર સેલ્ફ, પછી ધેમ સેલ્સ, યોર સેલ્સ, હિમ સેલ્ફ અને લાસ્ટમાં આવશે યોર સેલ્ફ. ત્યારબાદ મિત્રો વોકેબ્યુલરીમાં આવું છે ફર્સ્ટ એડ કિટ બતાવી છે, જેમાં જુદા જુદા જે ફર્સ્ટ એડ કિટમાં જે જુદી જુદી વસ્તુઓ હોય છે તે કાઉન્સમાં આપેલી છે ને આપણે એ વસ્તુને ઓળખવાની છે. પહેલું છે એન્ટિસેપ્ટિક, ત્યારબાદ છે સીઝર્સ, ત્યારબાદ છે બેન્ડેજ રોલ, ત્યારબાદ છે બેન્ડેડ અને ત્યારબાદ છે કોટન અને ઓઇન્ટમેન્ટ જે ટ્યુબ આપણે કહી છે એ ઓઇન્ટમેન્ટ છે. ત્યારબાદ મિત્રો રીડ ધ અક્રોસ એન્ડ ડાઉન ધ કીઝ એન્ડ સોલ્વ ધ પઝલ આપેલી છે, જેમાં અ ગ્રુપ ઓફ 3 ઇઝ કોલ્ડ ટ્રાયો. નીચે પ્રશ્ન આપેલા છે અને આપણે પઝલને પૂરી કરવાની છે. તમે જોઈ શકો છો આપણે અહીંયા પઝલમાં બધા સ્પેલિંગ લખેલા છે. નીચે જવાબ પણ એના આપેલા છે. ટ્રાયો ક્રિએચર, બોનફાયર, ડાઉનમાં એલિયન્સ, કઝિન્સ અને બિલ્સ, જેનો ઉપયોગ કરીને આપણે પઝલ્સને સોલ્વ કરી શકીએ છીએ. તો આ સાથે આપણું અહીંયા ચેપ્ટર સેકન્ડ પૂર્ણ થાય છે. See you in the next video. Thank you.